કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સહરસાના સોનબરસામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી। આ દરમિયાન તેમણે મહાગઠબંધન સત્તામાં આવશે તો લેવાનારા મહત્વના નિર્ણયોની જાહેરાત કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર કટાક્ષ પણ કર્યો હતો। સોનબરસાની ચૂંટણી રેલીમાં પ્રિયંકા ગાંધીએ યુવાનો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમણે જાહેરાત કરી કે જો મહાગઠબંધન સત્તામાં આવશે તો તમામ પરીક્ષા ફી માફ કરવામાં આવશે અને નોકરી માટેની નિમણૂકો સમયસર પૂર્ણ કરવામાં આવશે। આ ઉપરાંત તેમણે મોટો વાયદો કરતા કહ્યું કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત લાગુ કરવામાં આવશે। જો કે રેલીનું મુખ્ય આકર્ષણ તેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરનો કટાક્ષ હતો। પ્રિયંકા ગાંધીએ સૂચન કર્યું કે વડાપ્રધાને વિકાસ અને રોજગાર પર ધ્યાન આપવું જોઈએ અને બાકીના સમયનો બગાડ ન થાય તે માટે એક નવું અપમાન મંત્રાલય બનાવવું જોઈએ। તેમણે કટાક્ષ કર્યો કે જ્યારે કોઈ વિરોધ કરે કે પ્રશ્ન ઉઠાવે ત્યારે આ અપમાન મંત્રાલય તેમને બોલાવી શકે છે। મહાગઠબંધનના અન્ય વચનોમાં દરેક પરિવારમાં એક સરકારી નોકરી, ભૂમિહીન પરિવારોને જમીન, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને જૂની પેન્શન યોજના લાગુ કરવી જેવી જાહેરાતો પણ કરવામાં આવી છે। આ સિવાય મહિલાઓ માટે માસિક 2500 રૂપિયાની સહાય અને ખેડૂતો માટે ગેરંટીકૃત MSPનો પણ સમાવેશ થાય છે। હવે જોવું રહ્યું કે કોંગ્રેસના મોટા વચનો અને પ્રિયંકા ગાંધીના આક્રમક પ્રચારને જનતા કેટલો આવકારે છે। દર્શક મિત્રો, આવી જ નવી માહિતી માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।